તો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આજે વાત કરીએ ઉર્જા વિશે, જ્યારે સમગ્ર વિશ્વ યુએસ ઈરાન તણાવ વચ્ચે તેલ અને ગેસના ભાવ વધવાની ચિંતામાં છે, ત્યારે ભારત પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં એક એવો માસ્ટર સ્ટ્રોક મારી રહ્યું છે જે આવનારા 100 વર્ષો સુધી ભારતનું નસીબ બદલી નાખશે. શું તમે જાણો છો કે ભારતની દરિયાઈ રેતીમાં એક એવો ખજાનો છુપાયેલો છે જે કોલસો, તેલ કે ગેસ વિના આખા દેશને રોશન કરી શકે છે? જી હા, અમે વાત કરી રહ્યા છે થોરિયમની. તાજેતરમાં જ તમિલનાડુના કલપક્કમમાં ભારતે જે સિદ્ધિ મેળવી છે તેનાથી હવે રશિયા પછી ભારત દુનિયાનો બીજો એવો દેશ બનવા જઈ રહ્યો છે જે ફાસ્ટ બ્રીડર રિએક્ટર ચલાવશે. પણ આ ટેકનોલોજી ભારત માટે કેમ આટલી મહત્વની છે? કહેવાય છે કે 1 કિલો થોરિયમ 1000 ઘરોને આખું વર્ષ વીજળી આપી શકે છે. ત્યારે આજે અમે ખોલીશું ભારતની ઉર્જા શક્તિનું એ રહસ્ય જે ભારતને ગ્લોબલ સુપર પાવર બનાવશે. જુઓ આ અંગે ખાસ અહેવાલ. યુએસ ઈરાન તણાવ વચ્ચે ભારતે એક મહત્વપૂર્ણ ખજાનો કેવી રીતે મેળવવો તે શીખી લીધું છે. ભારત પાસે વૈશ્વિક સ્તરે થોરિયમનો સૌથી મોટો ભંડાર છે. ભારત પાસે વિશ્વના લગભગ 25% થોરિયમ ભંડાર છે. નોંધપાત્ર રીતે તમિલનાડુના કલપક્કમમાં પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર તાજેતરમાં પરમાણુ ઉર્જાના બીજા તબક્કામાં મહત્વપૂર્ણ સ્તરે પહોંચી ગયું છે, જે ભવિષ્યમાં થોરિયમ ઇંધણનો ઉપયોગ સક્ષમ બનાવશે. જે દિવસે ભારત થોરિયમ આધારિત રિએક્ટરમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનું શરૂ કરશે તે દિવસે તેલ, ગેસ અથવા કોલસા આધારિત ઉર્જાની જરૂર રહેશે નહીં. આ એવા સમય આવ્યું છે જ્યારે ભારત સહિત સમગ્ર વિશ્વ યુએસ ઈરાન સંઘર્ષને કારણે તેલ અને ગેસ પુરવઠા સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આ સંદર્ભમાં થોરિયમ આધારિત પરમાણુ રિએક્ટર માટેની ભારતની યોજના આશાનું કિરણ આપે છે. જો 1 કિલો થોરિયમ 232નો સંપૂર્ણ ઉપયોગ બ્રીડર રિએક્ટરમાં કરવામાં આવે તો તે લગભગ 24,000 મેગાવોટ થર્મલ ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. 1 કિલો થોરિયમ દ્વારા ઉત્પન્ન થતી આ ઉર્જા 2000 ટન કોલસો બાળીને અથવા 9,60,000 લીટર તેલનો ઉપયોગ કરીને ઉત્પન્ન કરી શકાય છે. 1 કિલો થોરિયમ 1 વર્ષ માટે 1000 ઘરોને વીજળી આપી શકે છે. જો થોરિયમ 232નો ઉપયોગ રિએક્ટરમાં કરવામાં આવે છે તો તે ન્યુટ્રોન બોમ્બ મારામાંથી પસાર થાય છે. પછી તે યુરેનિયમ 233માં પરિવર્તિત થાય છે, જ્યાં તે વિશાળ વિભાજન ઉર્જા તરફ તેની સફર શરૂ કરે છે. પીગાળેલા મીઠાના રિએક્ટરનો ઉપયોગ કરીને પૂર્ણ કરી શકાય છે, જેને LFTRS કહેવાય છે, જે થોરિયમને યુરેનિયમમાં રૂપાંતરિત કરવા માટે રચાયેલ છે. કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશા જેવા રાજ્યોમાં મોનાઝાઇટ રેતીના રૂપમાં થોરિયમ મળી આવે છે. ભારતમાં 10.07 મિલિયન ટન ભંડાર છે. તો બ્રાઝિલમાં 6.32 મિલિયન ટન જેટલો ભંડાર છે. તો યુએસએમાં પણ 5.96 મિલિયન ટન ભંડાર છે. તો ઓસ્ટ્રેલિયામાં 5.95 મિલિયન ટન અને દક્ષિણ આફ્રિકામાં પણ 5.95 મિલિયન ટન જેટલો ભંડાર જોવા મળે છે. ભારત રશિયા પછી આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો બીજો દેશ બનશે. ભારતે તેના સૌથી અદ્યતન પરમાણુ રિએક્ટર સાથે ક્રિટિકલિટી હાંસલ કરી છે, જે દેશના પરમાણુ ઉર્જા કાર્યક્રમ માટે એક સીમા ચિહ્નરૂપ છે. આનાથી ભારત યુરેનિયમ આધારિત પરમાણુ ઉર્જા પરની તેની નિર્ભરતા ઘટાડવા તરફ આગળ વધ્યું છે. કલપ્પમ ખાતે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ક્રિટિકલિટી સ્ટેજ એટલે કે ન્યુક્લિયર ચેઇન રિએક્શનને ટકાવી શકે છે. એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી ભારત રશિયા પછી વાણિજ્યિક ફાસ્ટ બ્રીડર રિએક્ટર ધરાવતો બીજો દેશ બનશે. ભારતનું ફાસ્ટ
બ્રીડર રિએક્ટર કેટલું ઝડપી છે? ભારતનું ફાસ્ટ બ્રીડર રિએક્ટર એક અદ્યતન પરમાણુ રિએક્ટર છે જે ઉચ્ચ વિભાજન ક્ષમતા સાથે બળતણ ઉત્પન્ન કરે છે, જેનો ઉપયોગ વિભાજન પરમાણુ પ્રતિક્રિયાઓમાં થાય છે અને તેનો વપરાશ કરી શકાય છે. ભારતનું ફાસ્ટ બ્રીડર રિએક્ટર ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ દ્વારા વિકસાવવામાં અને ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે પરમાણુ ઉર્જા વિભાગ હેઠળનું કેન્દ્ર છે. તેની ક્ષમતા 500 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની છે. હાલમાં દુનિયા કયા પ્રકારના રિએક્ટરનો ઉપયોગ કરી રહી છે? ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં મોટા ભાગના પરમાણુ રિએક્ટર દબાણયુક્ત ભારે પાણીના રિએક્ટર છે. તેઓ યુરેનિયમ ઇંધણનો ઉપયોગ કરે છે, જેનાથી પ્લુટોનિયમ કચરો બની જાય છે. જો કે ફાસ્ટ બ્રીડર રિએક્ટર ખર્ચાયેલા પ્લુટોનિયમને ઇંધણ તરીકે રિસાયકલ કરે છે. આ યુરેનિયમનો ઉપયોગ કરે છે, પરંતુ ખૂબ જ ઓછી માત્રામાં. તેઓ ઉત્પાદિત પ્લુટોનિયમનો ઉપયોગ ઇંધણ તરીકે કરે છે. પરિણામે કલ્પક્કમ રિએક્ટરને હવે ઇંધણ માટે ઘણી ઓછી માત્રામાં યુરેનિયમની જરૂર પડશે. આનાથી તે વીજળી ઉત્પન્ન કરી શકશે. આ કારણે તેને ભારતના પરમાણુ કાર્યક્રમનો બીજો તબક્કો કહેવામાં આવી રહ્યો છે. પ્રકૃતિમાં ઘણી વધારે માત્રામાં યુરેનિયમ કરતાં થોરિયમ જોવા મળે છે. થોરિયમનું વિભાજન કરતા ઉપયોગી. થોરિયમનો વારંવાર ઉપયોગ કરી શકાય. થોરિયમ ઇંધણ વિભાજન યુરેનિયમ 233 ઉત્પન્ન કરી શકે. થોરિયમનો ઉપયોગ તમામ પ્રકારના પરમાણુ રિએક્ટરમાં થઈ શકે. પીગાળેલા મીઠાના રિએક્ટર થોરિયમ ઇંધણ માટે યોગ્ય. ભારત પાસે યુરેનિયમનો માત્ર 2%, થોરિયમનો 25%. ભારત પાસે થોરિયમનો વિશાળ ભંડાર છે, જે વિશ્વના યુરેનિયમ કરતાં 4 ગણો વધુ છે. ભારત પાસે વિશ્વના યુરેનિયમ ભંડારનો માત્ર 1 થી 2% છે, પરંતુ એકલા વિશ્વના થોરિયમનો 25% ધરાવે છે. અમેરિકા અને ચીન પછી ભારત ઉર્જા વપરાશની દ્રષ્ટિએ વિશ્વમાં 3જા ક્રમે છે. હાલમાં યુએસ ઈરાન સંઘર્ષ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ અવરોધિત કરવામાં આવ્યો છે, જેને કારણે ભારત અને સમગ્ર વિશ્વને તેલ અને ગેસ પુરવઠો ખોરવાઈ ગયો છે. પરમાણુ ઉર્જા ભારતના કુલ ઉર્જા ઉત્પાદનમાં માત્ર 3% હિસ્સો ધરાવે છે. ભારતે 2047 સુધીમાં આને 100 ગીગાવોટ સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. તેથી ભારતના પરમાણુ ઉર્જા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં થોરિયમ આધારિત રિએક્ટર મહત્વપૂર્ણ બની શકે છે. તો દર્શક મિત્રો, જે રીતે કલપકમમાં ભારતે ઇતિહાસ રચ્યો છે, તે સાબિત કરે છે કે ભારત હવે માત્ર બીજા દેશોની ટેકનોલોજી પર નિર્ભર નથી રહ્યો, પણ પોતે જ ભવિષ્યની ટેકનોલોજીનો નિર્માતા બની ગયો છે. ત્યારે પરમાણુ ઉર્જાના આ બીજા તબક્કામાં આપણી સફળતાનો અર્થ એ છે કે આગામી સમયમાં ગલ્ફ દેશોના યુદ્ધો કે તેલની અછત ભારતની પ્રગતિને રોકી શકશે નહીં. ત્યારે ભારત પાસે રહેલો થોરિયમનો આ 25% ભંડાર એ માત્ર રેતી નથી, પણ ભારતને ઉર્જા આત્મનિર્ભર બનાવવાનું સોનું છે. જે દિવસે આપણે થોરિયમમાંથી વીજળી પેદા કરવામાં સંપૂર્ણ રીતે સફળ થઈશું, તે દિવસે ભારત સાચા અર્થમાં ગ્રીન એનર્જીનું કેન્દ્ર બની જશે અને પર્યાવરણને પણ કોલસાના ધુમાડાથી મુક્તિ મળશે. ત્યારે આવી જ અવનવી વાતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.